તો માં કુંકાર મેળે કીધું છે કે ચૈત્ર મહિનામાં કેટલી બાબતોનું ધ્યાન પણ રાખવું પડે છે અને કઈ રીતે ચૈત્ર મહિનાનું માતાની પૂજા વિધિ કે પબ્લિક આવે છે તમને એ પણ કહું કે ત્યાં જો આ વખતે એક જણ આવે તો એનું કામ થયું હોય તો હવે તો ચૈતર મહિનાની પૂનમ પણ આવવા તૈયાર થઈ રહી છે એટલે કે ખાસ બાબત નું ધ્યાન આ રાખવું જોઈએ કે કોઈ માતા નું અપમાન ના થઈ શકે સાંજ સવાર તેમને ધૂપ દીવા અગર હેલો મિત્રો સ્વાગત છે અમારા આજના નવા બ્લોગ વિડીયોમાં તો જય ખુખાર મેળીમાં જય બહુચર માતા તો ચૈતર મહિનો ચાલુ થઈ ગયો છે અને નવ નોરતા ચૈતન ના ચાલુ થઈ જાય છે અને બા ખૂંખાર મેળીએ ચૈતર ના નોરતા વિશે ઉપવાસ માટે શું કીધું તો આ વિડીયો ધ્યાનથી જોજો અને પૂરો વિડીયો તો કઈક જાણવા મળશે તો જય માતાજી તો ખૂંખાર મેળીએ કીધું છે કે ચૈતર મહિનામાં શું કરવું અને શું ના કરવું તે અમે આ વિડીયોમાં તમે જણાવશું તો વિડીયોમાં બને રહેજો તો જય માતાજી તો ખૂંખાર મેળીએ કીધું છે કે ચૈતર મહિનામાં ઉપવાસ કરો તો એવી રીતે ઉપવાસ કરો કે ખાલી જો અમુકને ઉપવાસ નકોડો ના થતો હોય તો તે ફળ પણ લઈ શકે છે અને ઉપવાસ તો મતલબ એ છે કે સાંજે અમુક એક ટાણું પણ કરી શકે છે અને ના અમુક થી ના થઈ શકતો હોય તો એક ટાણું સાંજે જમી શકે છે તેવું ખૂંખાર મેળીએ કીધું છે અને જો નકડો ઉપવાસ થઈ શકતો હોય તો તે પણ તેવા લોકો કરી શકે છે એવું માં ખૂંખાર મેળે કીધું છે અને જો નકડો ઉપવાસ ના થતો હોય તો તે ફળ પણ લઈ શકે છે તેવું માં ખૂંખાર મેળીએ કીધેલું તો માં કુંકાર મેળે કીધું છે કે ચૈત્ર મહિનામાં કેટલી બાબતોનું ધ્યાન પણ રાખવું પડે છે અને કઈ રીતે ચૈત્ર મહિનાનું માતાની પૂજા વિધિ કરી શું શકે છે તો સાંજ સવાર માતાની પૂજા આરતી અને ટાઈમ મળે ત્યારે તમે પણ તેમના માતાના જપ પણ કરી શકો છો અને તે માતાના ચૈત્ર મહિનામાં જેટલું તમારી કુળદેવી જેટલું તમારી માતા ને રાજી કરશો એટલું તમારી માતા તમને પણ રાજી કરશે તો આ ચૈત્ર મહિનાના દિવસોમાં માતાજી ખુદ હાજરા હજુર એમ તો બારે માસ હાજરા હજુર જ હોય છે પરંતુ આ ચૈતર મહિનાના નોરતા ની વાત કરીએ તો માતાજી ખાસ હોય છે કારણ કે નવ નોરતા એટલે જ્યારે ચૈતર મહિનાના મોટા મોટા ગણાતા જયારે નવરાત્રી ના ટાઈમે ગણાતા એવા આ નોરતા પણ એ રીત જ ગણાય છે એટલે ખૂંખાર મેળી માતાજી એ કહ્યું છે કે ઉપવાસ જો નકોડા ના થતા હોય તો એક ટાણું પણ કરી શકે છે અને એક ટાણું કરદરા વાળા જો એમનાથી પણ ભૂખું ના રહેવા તો ચક્કર આવતા હોય કોઈથી દુખાવો થતો કોઈ પીડિત થતા હોય ને તેવા ઉપવાસ કરવો છે તો તેવા ફળ પણ ખાઈ શકે છે ને હા એવા લોકોને પણ કીધું છે કે ફળ તો ખાઈ શકે છે પરંતુ જો અમુક તો એવા લોકો હોય છે કે ઉપાસના નોમે ઉપવાસ તો કરે છે પણ એમ કહે છે ઉપવાસ કરી દે કે ફરારી ખાવી પડશે તો લોકો પેટ ભરી ભરીને મોરૈયો દરેક ફરારી પેટ ભરી ભરીને ખાય છે તો આ ઉપવાસ તમે પોકાતો નથી માં કુંખા મેળીએ એવું કીધું છે કે તમે ઉપવાસ કરી શકો તો એક ટાણું ખાઈ શકો એવો ઉપવાસ કરો ને તો હવે તો ચૈતર મહિનાની પૂનમ પણ આવવા તૈયાર થઈ રહી છે એટલે કે કમિંગ સૂનમાં જ છે અને ચૈતર મહિનાની પૂનમ બઉ થોડીક નજીક જ આવી રહી છે અને માં બહુચર નો દિવસ મોટા મોટી પૂનમ એટલે કે ચૈતનની પૂનમ અને લોકો દૂર દૂર થી પગપાળા અમારા ગામ માંથી પણ બેસન જાય છે અને દૂરથી સંઘ લઈને આવશે સોલંકી પેઢીની બહુચર ત્યાં લોકો સોલંકી આવે છે જેને શ્રદ્ધા હોય તેની માનતા માનેલી હોય તે લોકો પણ આવી શકે છે માતા બહુચરની કૃપ દયા છે અને બહુચરની પૂનમ ચૈતરની મોટા મોટી પૂનમ આવે છે ત્યાં તો લાખો ને કરોડો પબ્લિક કહો તો બરોબર કારણ કે બહુચરાજીમાં એટલું હોય છે સંખલપુરમાં પણ એટલું હોય છે અને માતાની ખુબ દયા છે એની બહુચર 12,000 ધામમાં જ છે ખૂંખાર મેળી બહુચર એજ બહુચર છે સોલંકી પેઢીની એ જ બહુચર છે તો ખુબ દયા છે હું પણ સોલંકી છું જય બહુચર માતા અને
માતા બહુચર ની ખુબ દયા છે. ખૂંખાર મેળી એ પણ ખુબ દયા છે. ચૈત્ર મહિનો આવી રહ્યો છે અને ખાસ બાબત નું ધ્યાન આ રાખવું જોઈએ કે કોઈ માતા નું અપમાન ના થઈ શકે. સાંજ સવાર તેમને ધૂપ દીવા અગરબત્તી તેમને ચૈત્ર મહિનો ખાસ વાત તેમનો એ થતું પ્રસાદ આપવો જોઈએ. સાજ સવાર આરતી એમની થવી જોઈએ. સાફ સફાઈ કરવી જોઈએ. સાફ સફાઈમાં માતાજી ના ચૈતર ના નોરતા ચાલે છે એટલે તેમનું માતાજી નું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તો ખાસ આ ચૈતર મહિનામાં ધ્યાન એ રાખવું પડે તું હોય છે કે જો સ્ત્રીઓને છુટ્ટા બાલ મેલવાનો છોક હોય તો તેઓ આ ચૈતર મહિનામાં ચોકી જાય કારણ કે ગામડાઓમાં દરેક ચોક હોય કે ચાર રસ્તા હોય કે માતાજી નો મઢ હોય એવી જગ્યાએ આમ ચૈતર મહિનાના દિવસોમાં બહુ ખાસ ધ્યાન રાખવું પડે છે કારણ કે માતા રમવા નીકળે માતા જોગણી માતા રમવા નીકળે છે દરેક દેવો દેવતા દેવીઓ રમવા નીકળે છે એટલે ખાસ બાબત નું ધ્યાન ચૈત્ર મહિનામાં રાખવું પડે છે. એવા આપણા પૂર્વજો ઘરડા પણ કહેતા આવે છે અને હાલ દરેક લોકો પણ કહે છે એટલે ખાસ વાત તો માતાજી કહે છે કે દરેક વાત નું ધ્યાન ચૈત્ર મહિનામાં રાખવું જોઈએ. તો કુંઠા મેળીમાં ખુબ દયા છે. આ વખતે ગાદી પણ બંધ હતી. ચૈતર મહિના નો દિવસ શરૂ છે ભક્તોની ભીડ ત્યાં વધી જાય છે ભલે ઉનાળો રહ્યો પબ્લિક તાપ કે તડકો નથી જોતો માતાની શ્રદ્ધા ને તેમની દયાથી તેમના મનોકામની પૂર્ય થાય અને તે એવા ભક્તો ભક્તિ લાગી છે કે તેમને તડકો કે ઠંડી એવું કઈ લાગતું નથી એટલે માં કુંખા બેળી ની દયા છે. કોઈ મનુષ્ય ની તાકાત નથી. આપણે કાળા માથા ના માનવીની આપણી તાકાત નથી કે આપણે તાપમાં ઉભા રહી શકીએ પરંતુ આ એક ખૂંખા મેળની શક્તિ છે. આ એક બહુચર માતા ની કૃપા છે. ત્યારે તાપમાં આપણે જઈ શકીએ દૂર જઈ શકીએ એટલા પબ્લિકમાં ઉભા રહી શકીએ. બાકી તો ક્યાંક પસંગમાં જજો ટોળામાં તમને નહી ઊભું રેવાય ટોળામાં તમને પણ તાપ લાગશે તમે સાયડો ગોતશો ત્યાં ઊભા ની રહી શકો અને તમે પંખા ગોતશો કુલર ગોતશો અને શીતળ સાયો ગોતશો પણ તો માતા ના સાનિધ્યમાં પહોંચે ત્યાં તડકો તાપ શું છે એ કોઈને ખબર નથી. તો લોકો દૂર દૂરથી આ ચિત્ર મહિનામાં તેમની માતા તેમની કુળદેવી ગામડે દર્શન કરવા તેમની પાઠ પૂજા અને તેમને જે નિવેદ થતું હોય તે વર્ષનું અમુક લોકો દૂર સિટીમાં રહેતા હોય દૂર રહેતા હોય તો લોકો ગામડામાં પણ આવીને ચૈતર મહિનો આવે કઈ તો નોરતા આવે નવરાત્રી ના ત્યારે પણ તેઓ માતા ના દર્શન કર્યા અને તેમનું નિવેદ જે થતું હોય તે કરવા આવતા હોય ને અમુક આ ચૈતર મહિનામાં પણ કરતા હોય છે. તો ખુબ માતાની દયા છે. સંભાળવા જોઈએ આવા ચૈત્ર મહિનામાં લોકો દૂર રહેતા હોય ગામડામાં ના આવતા હોય તેઓને વર્ષમાં એક બે વખત તો દર્શન કરવા તેમના નિવેદ કરવા તો આવું જ જોઈએ અને આવતા પણ હોય છે. આપડે તો શું અહી આપડે ઘરે જ રહીએ છીએ એટલે આપડે તો રોજ માતા ના દર્શન વિધિ પાઠ પીઠી જે થતી હોય અને માતા ને નવવર્ષા ચાલે છે અત્યારે તો આ માતા નો તહેવાર એક કેહેવાય માતા ને ખુબ જ ત્યારે હાજરા હજુર જ હોય માતાના કુંખા મેળીના બુચરમાના ભાવિક ભક્તો લાખોની ભીડ ખૂંખા મેળીને જોવા મળતી હોય છે પરંતુ આ રવિવારે બંધ તો હવે આ રવિવારે શું થાય છે હજુ કોઈ ચાલુ તો હશે જ લગભગ જો કોઈ લોકો રાહ જોઈ રહ્યા છે ખૂંખાર મેળીએ જવા માટે લોકો રાહ જોઈ રહ્યા છે કુંખાર મેળી ના શબ્દ સાંભળવા માટે લોકો રાહ જોઈ રહ્યા છે કુંઠા મેળી ના દર્શન કરવા માટે લોકો રાહ જોઈ રહ્યા છે કે માતા ના સાનિધ્યમાં જવા માટે લોકો વિચારી રહ્યા છે કે માતા ના સાનિધ્યમાં જવું લોકો વિચારે છે પરંતુ માતાની દયા થાય તો મિત્રો જય માતાજી જય બૌચર માતા જય કુંકાર વેડી માતા તો માતાજી ની ખુબ દયા છે કુંઘા મેળી ની ખૂબ દયા છે અને ગુજરાતમાં ખૂંખાર મેળી ના નામની બઉ મોટી અત્યારે સુધા
અને તેમના આશીર્વાદથી લોકો ત્યાં આવી રહ્યા છે. તેમના કેટલા કામથી ત્યાં લોકો આવતા હશે. બાકી તો તમે જાણો છો, હું પણ જાણું છું. કામ થાય તો જ ત્યાં આવે, બાકી કોઈ ના આવે. જય કુંકાર મેળી માતા. તો લોકોનું દુઃખ દૂર થાય છે. ત્યાં કેવી રીતે પબ્લિક આવે છે, તમને એ પણ કહું. ત્યાં જો આ વખતે એક જણ આવે તો એનું કામ થયું હોય. તો 20 વખતે 2 આવે, 3 આવે, એનું પણ કામ થઈ જાય. તો 5 આવે એનું કામ થઈ જાય, તો બીજા 50 સાલ લઈને આવે તો 50 નું કામ થઈ જાય. 50 બીજા 50 જગ્યાએ વાતો કરે તો બીજા 50 વધી જાય. એ રીતનું પબ્લિક ત્યાં વધતું જ રહે છે. અને માતાની કૃપાથી તેમનું કામ પણ થઈ જ જાય છે. એટલું આપડું સારું કેવાય. કળિયુગમાં આવી માતા મળવી બહુ આપડા ભાગ્ય કહેવાય. દિવસે ને દિવસે ત્યાં પબ્લિક વધતું જાય છે. ખૂંખાર બેડીના સાનિધ્યમાં. અને આ વખતે જો આટલો પબ્લિક હો તો બીજી વખતે એથી પણ વધારે પબ્લિક આવતું હોય છે. કારણ કે ત્યાં લોકોનું કામ થાય છે. અને માતા પણ ખુબ રાજી થઈ જાય છે. બસ માતા કે મારે લોકોનું કામ થાય એજ ઘણું છે. તો જય કુંકાર મેળીમાં, જય બોચર માતા. મળીએ ફરી નવા વિડીયોમાં. તો જય માતાજી.